રેસ્ટોરન્ટ, કાફે અને કોમર્શિયલ વિસ્તારના મોબાઈલ અને રોકડા રૂપિયાની ચોરી કરતો રીઢા ગુનેગારને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી. ગઈકાલ તારીખ 21/5/2025ના રોજ ગોળાદરા ખાતે પહેલા માળે આવેલ ડિલિશિયસ હોટલમાંથી ફરિયાદીનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોરીસમ ચોરી કરી લઈ ગયેલ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ ગુનો અનડિટેક્ટ હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમી હકીકત આધારે ભરીમાતા રોડ ફુલવાડી ઓવરબ્રિજ નીચેથી આરોપી રોહિત ઉર્ફે દીપુ રાજ ડીમર ઉંમર વર્ષ 24 ધંધો બેકાર રહેવાસી બિહાર ગેસ્ટ હાઉસ સુરત રેલવે સ્ટેશન પાસે સુરત મૂળ વતન ગામ બ્યોહારી થાણા તાલુકો બ્યોહારી જિલ્લો શહેડોલ મધ્યપ્રદેશ વાળાને ઝડપી પાડી તેને ચોરી કરેલ મોબાઈલ ફોન નીચેની વિગતે છે. એક કાળા કલરનો ઓપ્પો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત આશરે ₹10,000. એક સ્કાય બ્લુ કલરનો વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત આશરે ₹10,000. એક સિલ્વર કલરનો ડોકોમો સોની એક્સપેરિયા કંપનીનો મોબાઈલ ફોન કિંમત આશરે ₹12,000. ઉપરોક્ત ત્રણેય મોબાઈલ ફોન કુલ્લે કિંમત ₹32,000ની મત્તા કબજે કરેલ છે તથા નીચે મુજબનો વણશોધાયેલ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.